હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ચાલો પહેલા ઠાકોરજીના દર્શન કરી લઈએ આપણે. ચાલો. હેલો ગાઈઝ, આજે આપણે બનાવી રહ્યા છીએ વટાણા બટેટાનો રગડો. આજે પ્રોગ્રામ છે રગડા ભાવનો. તો જો અહીંયા આપણે વટાણા અને બટેટા બંને બાફવા મૂકી દીધા છે. હમણાં કુકરમાં સીટી થઈ જાય એટલે પછી આપણે એનો વઘાર કરશું. તો ચાલો કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈઝ, તમે જોઈ શકો છો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. આપણા વટાણા બટેટા બફાઈને થઈ ગયું છે. રસ કરી લીધું છે એને. પછી આ છે આદુ મરચાં લસણની પેસ્ટ. એમાં થોડો ફુદીનો પણ મેં નાખ્યો છે, લીલું લસણ નાખ્યું છે. અને આ છે કાંદાની પેસ્ટ. તો જીરું નાખીએ આપણે થોડુંક. હવે આપણે નાખી દઈશું લસણ ને આદુની પેસ્ટ. પહેલાં આપણે નાખશું હિંગ.
આપણી પેસ્ટ સતડાઈ ગઈ છે. આદુ, મરચાં, લસણ અને થોડોક પુદીનો નાખ્યો છે. બરાબર, લીલું લસણ છે એટલે બધું લીલો જ કલર દેખાય છે. હવે આપણે આ નાખશું આપણી કાંદાની પેસ્ટ. થોડીક વાર ચડવા દેશું કાંદાને. એટલે કાચો સ્વાદ ન આવે. હવે આપણે આમાં મસાલા કરશું. મસાલામાં મીઠું તો મેં બાફવામાં નાખી જ દીધું હતું, થોડીક હળદર પણ નાખી હતી. એટલે હવે આપણે ખાલી લાલ મરચું જ નાખવાનું છે. અને લીંબુ ને એ ઉપરથી નાખશું પછી આપણે, કારણ કે આજે આંબલી નથી નાખી એટલે લીંબુ ને ખાંડ નાખી દઈશું. નકર તો ગોળ આંબલી ને જે રસો બનાવ્યો હોય ને એમાં નાખી દઈએ તો બહુ મસ્ત લાગે. આંબલી હોય એટલે ગોળ જ નાખવો પડે, પણ આ લીંબુ નાખવું છે એટલે ગોળ નહીં નાખે, આપણે ખાંડ નાખી દઈશું તો ચાલશે. હવે મરચું કેટલી 3-4 ચમચી તો નાખી દીધું છે. પછી ટેસ્ટ કરીને વધારે નાખશું, તીખું જોઈએ એટલું. બરાબર છે. હવે આપણે એમાં રગડાની પેસ્ટ ઉમેરી દેશું, વટાણા અને બટેટાની. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આપણો રગડો ઉકળી રહ્યો છે મસ્ત મજાનો. ઉકળી જાય એટલે આપણે ઉપર નાખશું ગરમ મસાલો, લીંબુ અને કોથમીર. પછી બ્રેડ પાવ લઈ આવ્યા છે તો પાવ શેકીને રગડો અને પાવની મોજ માણશું. તો ચાલો બધા રગડો અને પાવ ખાવા. જો હમણાં બની જાય એટલે તમને બધાને પીરસી દઉં, તો આવી જાઓ. બરાબર છે. હા તો જુઓ ગઈશ, અહીંયા આપણા પાવ શેકાઈ ગયા છે. પાવ જરાક જલી ગયા છે પણ એમને પણ ખાવો હોય તો ખવાય, કારણ કે રગડો ગરમ હોય તો એમને પણ પાવ ભાવે. એની હારે થોડાક શેકી નાખ્યા છે. અને આમાં આપણે રગડો પીરસો છે અને એની ઉપર સેવ ભભરાવશે જોઈતભાઈ હમણાં. તો ચાલો રગડો પાવ ખાવા બધા. કોમેન્ટ કરજો તમે લોકો કેવી રીતે બનાવો છો, તો મને કાંઈ જાણવા મળે. અને આ મેં જે બનાવ્યો છે એ કેવો બન્યો છે તે પણ તમે બધા કોમેન્ટ જરૂર કરજો. હા તો ગઈસ આજના વિડીયોને અહીંયા જઈને આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને. તો ચાલો બાય બાય અને જય શ્રી કૃષ્ણ.